પણ તમને કહું, તમે તમારી સામે તમે બેઠેલા બધા જ વ્યક્તિઓ સમજો છો, કોઈની ઘરે એક બાળક છે, કોઈને 2 હશે, કોઈને 3 હશે, કોઈને 4 હશે, કદાચ વધીને. હવે એને માટે તમે મા બાપ, તમારી બહેનો દીકરીઓ વગર તો તમારા મા બાપ આ બધા જ કેર કરતા હશે. અને આજે સમય કેવો આવી ગયો છે, ઓલમોસ્ટ મારે વધારે નથી કેવું પણ હું માનું છું 50% મા બાપ જ્યારે એનું બાળક કેપેબલ બને, લગ્ન થાય તો 50% મા બાપ દુખી હોય છે કે મારું બાળક મારું માનતો નથી. એની પત્ની બિચારી દુખી હોય છે, રાતે 12 વાગે 10 વાગે આવે, પોતાના પગ ઉપર ઊભો નથી રહી શકતો. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીએ છે, ન કહેવાનું કહે છે, ન બોલવાનું બોલે છે, ન કાર્ય કરવાનું કરે છે. અને આપણને દિલમાં ખેદ થાય. પણ આ બધી જ વસ્તુ આ 20 વર્ષના તારણમાં આપણે જીનેટિકની વાત કરીએ, આપણા મા બાપે 50-50, 100-100, 200 વર્ષ પહેલા તમે જુઓ તો કેવું છાસ ને રોટલો, ત્યાં તો નકરો છાસે ન મળે, નકરો રોટલો ને મીઠું ને પાણી, આ જીવન જીવા અને આ રીતે આગળ વધ્યા. અને આપણી પાસે સાહેબી છે, બધું જ છે, છતાં આપણને ઘરે શાંતિ નથી. આપણી પાસે જીનેટિક એ છે. અને આજે જે બાળકો છે એ બાળકોની જો વાત કરીએ, કારણ કે એના પેરેન્ટ્સમાં એજ્યુકેશન નથી, એની પાસે સારું જ્ઞાન મળ્યું નથી નાનપણથી, અને જેમ મોટા બનતા ગયા, મોટા થતા ગયા, એનામાં કુટેવ આવતી ગઈ. અને 12, 13, 14, 15 વર્ષનું બાળક, દીકરી ને દીકરો ભેગા થાય એટલે ત્રીજું આવવાનું છે. પ્રભુની કૃપા, પ્રભુનો નિયમ છે. અને એ તો આ દુનિયાનો જગતનો તાજ ચાલ્યા જ કરે છે. પણ એ બાળકની શું ભૂલ છે? જો તમારે રાષ્ટ્રને મજબૂત બનાવવું હોય, સમાજને મજબૂત બનાવવું હોય, તો આવા અનેક વાત્સલ્ય ધામની જરૂરિયાત છે. ગરીબ માણસને ગલે લગાવો, એને પ્રેમ આપો, એને વાત્સલ્ય આપો, એને વિચારો આપો. એ જ સાચી શક્તિ છે, એ જ સાચો પ્રમાણિક ધર્મ છે.